તો આજે ધનતેરસ અને શુક્રવારનો અનોખો સંગમ માં લક્ષ્મીની આરાધના કરવા ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અડાજણ વિસ્તારમાં મહાલક્ષ્મી મંદિરે ભક્તો ઉમટ્યા છે। કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે ભક્તોએ દર્શન કર્યા તો માતાજીની કમલ અને પુષ્પ અને અર્પણ કરી ભક્તો અહીં આરાધના કરવા માટે આવી પહોંચ્યા છે। તો ધનતેરસના રોજ તમામ ભક્તો માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવા માટે મંદિરે પહોંચી રહ્યા છે, પરંતુ સામે જ મંદિરમાં પણ કોવિડની ગાઈડલાઈનનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તમામ ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે, કોઈપણ પ્રકારની અગવડતા ન રહે તેના માટેનું ખાસ આયોજન અત્યારે મંદિરોમાં જોવા મળી રહ્યું છે। સામાન્ય દિવસોમાં પણ ભક્તોની અવરજવર રહેતી હોય છે મંદિરોમાં, પરંતુ આજે ધનતેરસ છે, વિશેષ દિવસ છે, ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં જે મહાલક્ષ્મી માતાજીનું મંદિર આવ્યું છે ત્યાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને જો આયોજનની વાત કરીએ તો સુરતનું આ મંદિર છે, મહાલક્ષ્મી મંદિરના પ્રવેશદ્વાર પર જ સેનેટાઈઝર માટે મૂકવામાં આવ્યું છે। લોકો હાથ સેનેટાઈઝ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે અને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સમાં લોકો ઊભા રહે એ પ્રકારનું આયોજન પણ અહીં જોવા મળી રહ્યું છે। ભક્તો આવી રહ્યા છે, માતાજીની આરાધના કરવા, ઉપાસના કરવામાં આવી રહી છે। આજે માતાજીની ઉપાસનાનું એક અલગ પ્રકારનું જ મહત્ત્વ જોવા મળતું હોય છે ને એટલા માટે લોકોની ભીડ અહીં જોવા મળી રહી છે। ત્યારે કહેવાય કે કોવિડ-19ની ગાઈડલાઈનનું પણ પાલન કરવાનું છે, સાથે સાથે માતાજીની ઉપાસના પણ કરવાની છે। ધનતેરસનો દિવસ છે, શું મહાત્મય છે આજે માતાજીની ઉપાસના કરવાનું? ધનતેરસના દિવસે માતાજીની ખાસ ઉપાસના કરવાથી ઘરની અંદર તમારે ધન સંપત્તિ, સુખ શાંતિ બધી વસ્તુ તમારા ઘરમાં ટકી રહે છે અને એ આસ્થા સાથે આપણે આ બધી પૂજા અને ધાર્મિક વિધિઓ કરતા હોઈએ છીએ, જેને કારણે ભક્તોને જીવનમાં જે કંઈ તકલીફો આવતી છે એમાં સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થાય એવી આસ્થા સાથે આપણે ધનતેરસનું પર્વ મનાવીએ છીએ। કોરોના સામે પણ જંગ ચાલુ છે, એમાં પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, ભક્તોને કઈ રીતના અપીલ કર્યા છો? સોશિયલ ડિસ્ટન્સ સાથે માતાજીની ઉપાસના કરવાની ફરજ પડે એવું છે? બરાબર છે, પણ એ એટલું જ જરૂરી છે જેટલું આપણને આપણા સુખ શાંતિ સમૃદ્ધિ સાથે હેલ્થ પણ એટલી જ જરૂરી હોય છે। તો દરેક ભક્તોને અમે પણ નિમ્ન વિનંતી કરીએ છીએ કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને માસ્ક કમ્પલસરી પહેરીને આ વસ્તુનું પાલન કરો, જો દેશની જનતા માટે અને દરેકના માટે સારું છે। ચોક્કસ સુરતના મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટી રહ્યા છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જે રાખવાનું હોય છે એનું પાલન કરીને અહીં માતાજીની આરાધના કરવામાં આવી છે। લોકો આવી રહ્યા છે ત્યારે આજે ધનતેરસના દિવસે માતાજીની ઉપાસના કરી મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમામ ભક્તો પ્રયત્નો કર્યા છે અને સાથે સાથે મહત્ત્વની કોવિડ-19ની તમામ ગાઈડલાઈનનું પણ પાલન થતું સુરતમાં જોવા મળી રહ્યું છે।